વેલકમ ગાઈઝ, અમે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સમાં. અમે પહેલાં આવ્યા અને સૌથી પહેલાં અમે ગયા જમ્પિંગમાં. અમે વિચાર્યું કે મોટા જમ્પિંગમાં જઈએ, પણ તેમાં બોલ્સ નહોતા. અમને બીજું નાનું જમ્પિંગ દેખાણું. તેમાં અમને થયું કે આમાં બહુ જ ઝાઝા બોલ્સ છે, આમાં અમને રમવાની મજા આવશે. અને અમે હવે જઈએ છીએ બીજી રાઈડમાં. હવે અમે જાશું બીજી રાઈડમાં. અમને તેમનું નામ નથી ખબર. અમે તો એને કપ કહીએ છીએ. વાવ, કેવું મસ્ત કપ છે. સાચી વાત છે. આ કપમાં અમને બેસીને બહુ જ મજા આવી. અને એક ભાઈ તો અમને ઝટકા અને ફૂલ ફાસ્ટ ફેરવતા હતા. અમને તો બહુ મજા આવી. કપમાં અમને તો એમ થયું કે અમારું માથું ઉતરશે ત્યારે ફરવા લાગશે. અને અમારો દિમાગ ઘુમર 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 થવા માંડ્યો. પછી અમે જઈએ છીએ બીજી રાઈડમાં, પણ અમને તેનું નામ નથી ખબર, તો અમે તેને તો ટોરા ટોરા કહીએ છીએ. આમાં અમને બહુ જ મજા આવી. આમાં મલય પણ યલોમાં બેઠો હતો અને હું એની ઓપોઝિટ સાઈડે યલોમાં જ બેઠી હતી. તો અમે પછી અમને તેવું લાગ્યું કે આ ધીમી ધીમી ફરશે, પણ અમને એવું લાગ્યું કે પણ થયું એવું કે આ ફૂલ ફાસ્ટ ફર્યું. અમારા બેઠા પછી પણ કેટલા બધા બાળકો બેઠા. સૌથી પહેલા આ રાઈડમાં અમે જ બેઠા હતા. અને આમાં એક મારો 5th વાળો સ્કૂલ ફ્રેન્ડ આવ્યો હતો. મલય તેને મળ્યો. અમે ઉતરા પછી મેં મલયને પૂછ્યું, ઈ કોણ હતો? તો પછી મેં કીધું કે આમાં તો બહુ જ મજા આવી. અને પણ મને પણ ખૂબ મજા આવી. અમારા પછી એક નાની છોકરી આવી. તે જીદ કરતી હતી કે મારે પિંકમાં જ બેસવું છે. તો જે ભાઈ અમને ફેરવતા હતા, રાઈડ ચાલુ કરવાવાળા, એમને કીધું કે પિંકમાં રહેશે તો બેલેન્સ બગડી જશે. તો તે છોકરીને બેસવા ન મળ્યું, કેમ કે એને પિંકમાં જ બેસવું હતું, બીજા એકયમાં નહીં. તો ઈ ન બેઠી. પછી અમે જઈ છીએ બીજી રાઈડમાં. ચલો, લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ રાઈડ. ચલો ચલો. હવે અમે જઈએ છીએ ક્રેઝી ડાન્સમાં.